અને ચાલ જીવેલી જે રીતે સ્ટોર્મની જેમ આમ એકદમ જ વાવાઝોડું આવ્યું હોય ને બોક્સ ઓફિસ પર એવું લાગી ગયું, જેમ કે અત્યારે લાલો સાથે થઈ રહ્યું છે. Yes, yes, એવું yes. જ એવું જ ચાલ જીવેલી એ સાથે પણ થયું હતું. અને એ ક્રેડિટ ગોઝ ટુ ઓડિયન્સ. યા હવે ગુજરાતી પ્રજા એટલી બધી સતર્ક થઈ ગઈ છે. હું હમણાં જ કહેતો હતો કે પહેલાં એવું હતું કે હિન્દી અને ગુજરાતી પિક્ચર હોય ને તો પહેલાં હિન્દી માટે ઓપ્ટ આઉટ કરે, ગુજરાતી જોઈશું, સાંભળીને સારું હોય તો જઈએ. પણ હવે સિનારીઓ બદલાઈ ગયો છે. પેલા થામા અને જો ગુજરાતી પિક્ચર આવે તો પીપલ વિલ ગો ફોર ધ ગુજરાતી ફિલ્મ, અને એ બહુ જ મોટો બદલાવ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે. અને હું સતત દર વખતે કહેતો હોઉં છું કે ગુજરાતી ભાષા જો જીવાડવી હોય ને તેના બે જ માધ્યમ બચ્યા છે, એક થિયેટર અને ગુજરાતી પિક્ચર. જો તમારે તમારા બાળકો સુધી ગુજરાતી ભાષાને જીવતી રાખવી હોય તો કલ્ટિવેટ યોરસેલ્ફ ટુ સી ગુજરાતી પ્લેઝ અને ગુજરાતી ફિલ્મો, કારણ કે એ જ આપણી ગુજરાતી ભાષાને બચાવે એવું અત્યારે લાગી રહ્યું છે. એમાં એક નવું એડિશન લેટેસ્ટ છે સર, લવારી નામનો શો બહુ ક્રેઝી ચાલી રહ્યો છે. લવારી એટલે આમ ટોકિંગ અબાઉટ થિયેટર ઓનલી હા, ને, એટલે થિયેટર જ થયું. થિયેટર જ થયું ને. એટલે એટલે અમે એમાં એક છે વખત શું? સંગીતમાં બી ભાઈ કરેલું જોજે છે એટલે સાચવીને કે આ પછી મિહિરનું ને પેલું ખબર છે ને